MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સંગઠન યશ ગ્રુપ તથા ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા આવેદનપત્ર આપી યુનિવર્સિટીમાં NEPનો કાયદો રદ કરવાની માંગણી કરાઈ હતી। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં NEPનો નવો નિયમ આ વર્ષે લાગુ ના કરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી સંગઠન યશ ગ્રુપના નિખિલ સોલંકી તથા ભારતીય વિદ્યાર્થી મંચના વિનય સોલંકીની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। જ્યારથી આ ગુજરાત સરકારે કોમન એક્ટ લાગુ કર્યો છે ત્યારથી જોવા જઈએ તો ગુજરાત સરકાર ક્યાં ને ક્યાં અને એજ્યુકેશન મિનિસ્ટ્રી ક્યાં ને ક્યાં આપણને સૂતા જોવા મળી છે। વાત કરીએ જ્યારે જૂન અને જુલાઈમાં જ્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી ત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેની અંદર જોવા જઈએ તો ગુજરાત સરકારે જીકાસ જે પોર્ટલ બનાવ્યું છે તેની અંદર 300 રૂપિયા તો ઉઘરાઈ લીધા છે। જોવા જઈએ તો એમાં કરોડોનું તેમણે ઉઘરાણી કરી છે, પરંતુ છેલ્લા ખો આપી દીધો છે તમામ યુનિવર્સિટીઝને પછી કીધું છે કે તમે આવી રીતે હેન્ડલિંગ કરી શકો છો। પણ જ્યારે વાત કરીએ કે દર વર્ષે FY માં કેટી હોય ત્યારે તેને TYમાં એડમિશન નહોતું મળતું, પરંતુ જ્યારથી આ નિયમ લાગુ પડ્યો છે ત્યારથી એમ કહેવામાં આવી રહ્યું છે તમામ ફેકલ્ટીઝમાં અને ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગ્યું હોવા છતાં માત્ર જોવા જઈએ તો MS યુનિવર્સિટીમાં આ નિયમ કેમ? આ યુનિવર્સિટીની અંદર જોવા જઈએ તો પ્રાઇવેટાઇઝેશન જે કોલેજો છે એને બઢાવો કરવામાં આવી રહ્યો છે અને FY માં કેટી હોય તો તેઓને SY માં એડમિશન નહીં આપવામાં આવે, આવી વાત ચાલુ છે। અને આવનારા સમયની અંદર જોવા જઈએ તો ગુજરાત સરકાર દ્વારા અને યુનિવર્સિટી દ્વારા FY માં કેટી હોય તો વિદ્યાર્થીઓને સમય આપવો જોઈએ કે થોડો સમયની અંદર SY માં એ લોકોને એડમિશન મળવું જોઈએ, જેથી કરીને પહેલા વર્ષમાં કેટી હોવા છતાં તેમની કેટી સોલ્વ કરીને તેઓ TYમાં પ્રવેશ મેળવી શકે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।